નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વૈભવી દવે આપ સૌનું ઓનલાઈન વિડીયો લેક્ચરમાં ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. અગાઉના લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા વસ્તુનું મૂલ્ય અને કિંમતનું મૂલ્ય, કોને કિંમત કહેવાય અને કોને મૂલ્ય કહેવાય એ આપણે જોઈ ગયા હતા. હવે આજે એવો જ એક ટોપિક છે વસ્તુઓ અને સેવાઓ. તો કોને વસ્તુ કહેવાય અને કોને સેવા કહેવાય એની અગાઉના લેક્ચરમાં તો થોડીક અમથી તો મેં વાત કરી હતી, પણ આજે આપણે એની ડિટેલમાં વાત કરીએ. પહેલું છે વસ્તુ. માણસ પોતાની વિવિધ જરૂરિયાતો વિવિધ રીતે સંતોષવાનો પ્રયત્ન કરે છે. જે ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાતો સંતોષી શકાય તે વસ્તુઓ છે. એટલે કે જે ભૌતિક રીતે જેટલી પણ જરૂરિયાતો આપણે સંતોષી શકીએ છીએ એ બધાને શું કહેવામાં આવશે? વસ્તુઓ. હવે તમને એમ થાય ભૌતિક ને અભૌતિક મેડમ કરે છે, તો અભૌતિક વસ્તુ કોને કહેવાય અને ભૌતિક વસ્તુ કોને કહેવાય? તો કે જે વસ્તુને આપણે સ્પર્શ કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, એની માપણી કરી શકીએ છીએ, કેટલા પ્રમાણમાં ઉપયોગ થયો છે, એને ઘસારો લાગે છે, તો આ વસ્તુને આપણે શું કહી શકીએ છીએ? ભૌતિક. ભૌતિક એટલે જોઈ શકીએ, સ્પર્શ કરી શકીએ, માપી શકીએ, તો એને શું કહેવામાં આવે? ભૌતિક. અને અભૌતિક એટલે કે જેને આપણે જોઈ નથી શકતા, જેને આપણે સ્પર્શ નથી કરી શકતા, જેને આપણે માપણી નથી કરી શકતા કે કેટલા પ્રમાણમાં એનું જે ગણતરી હોય, કેલ્ક્યુલેશન હોય, એ આપણે નથી કરી શકતા, તો એને શું કહેવામાં આવે? અભૌતિક. વસ્તુ છે એ ભૌતિક રીતે જે વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ, ભૌતિક બાબતો છે, એનો જે ઉપયોગ કરીએ અને એમાંથી જે આપણને સંતોષ મળે છે, તો એને શું કહેવામાં આવે? વસ્તુઓ. અને અભૌતિક બાબતોનો ઉપયોગ કરીએ છીએ અને એમાંથી આપણી જરૂરિયાતો પૂરી કરીએ, એમાંથી આપણને સંતોષ મળે, તો એને શું કહેવામાં આવશે? સેવા. સેવા જોઈએ આપણે. અભૌતિક બાબતો તે સેવાઓ છે. જેમ કે ભૂખ સંતોષવા માટે ખોરાક એ વસ્તુ છે, જિજ્ઞાસા જાણવા માટે શિક્ષણ એ સેવા છે. હવે જુઓ, તમને આપણને ભૂખ લાગી છે, તો ભૂખ છે એ કેવું છે? તો એક કાર્ય છે ને, એવી ભૂખ પૂરી કરવા માટેથી આપણે શેનો ઉપયોગ લેશું? ખોરાકનો. તો ખોરાક એ વસ્તુ છે. કેમ? તો કે ખોરાકની જે કાંઈ પણ અનાજ છે, જે કાંઈ પણ પ્રક્રિયા છે, એ બધાને આપણે જોઈ શકીએ છીએ, આપણે એને સ્પર્શ કરી શકીએ છીએ, આપણે એની માપણી કરી શકીએ છીએ કે ઘઉં કેટલા પ્રમાણમાં લેવા, દાળ ભાત કરવા છે તો ચોખા અને દાળ કેટલી લેવી, શાકભાજી કેટલા લેવા, મસાલા કેટલા લેવા, આ બધું વસ્તુને આપણે જોઈ શકીએ છીએ. પણ કોઈ વસ્તુની જાણવા માટેની જિજ્ઞાસા છે આપણામાં, કંઈક ઇન્ફોર્મેશન મેળવવી છે, તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? શિક્ષણનો. તો શું શિક્ષણને તમે જોઈ શકો છો? નહીં ને. માહિતીને તમે વાંચી શકો છો, પણ તમે એને છે જોઈ નથી શકતા, એની માપણી નથી કરી શકતા કે આપણે કેટલા પ્રમાણમાં માહિતી મેળવી, કેટલા પ્રમાણમાં આપણી જિજ્ઞાસા છે એ વૃત્તિને આપણે સંતોષી છે. તો એ શું છે? શિક્ષણ એ સેવા છે. વ્યક્તિની જરૂરિયાતો ભૌતિક અને શારીરિક હોય છે, તથા ઘણી અભૌતિક અને માનસિક હોય છે. આવી જરૂરિયાતો સંતોષવા ભૌતિક અને શારીરિક હોય તથા અભૌતિક અને માનસિક રીતે હોય છે. ખાવું પીવું, મુસાફરી કરવી, રમવું, આ ભૌતિક શારીરિક જરૂરિયાતો છે, જેને સંતોષનારી બાબતો પણ ભૌતિક રીતે માપી શકાય તેવી હોય છે, જે વસ્તુઓ છે. અને માનસિક જરૂરિયાતો સંતોષનારી બાબતો સેવાઓ છે. એટલે કે માણસની જરૂરિયાતો છે એ બે રીતે હોય, ભૌતિક હોય અને શારીરિક હોય, કે જેને આપણે છે જોઈ શકીએ છીએ ને એવી રીતે. અને બીજી છે તો કે માનસિક હોય છે, કે માનસિક એટલે આપણા વિચારો દ્વારા ક્રિએટ થતી હોય, તો એને આપણે જોઈ ન શકતા હોઈએ, તો એ સેવાઓ છે ને, કે જેનો મગજ દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોય, જેને આપણે કંટ્રોલિંગ છે આપણા મગજ દ્વારા થતું હોય, તો એ બધાને શું કહેવામાં આવે? સેવાઓ કહેવામાં આવે છે. અને જેને આપણે જોઈ શકીએ છીએ, દાખલા તરીકે ખાવું પીવું, મુસાફરી કરવી, રમવું, આ બધી વસ્તુ છે એ શારીરિક છે અને ભૌતિક છે, કે આપણે પાછી બધી વસ્તુઓને જોઈ પણ શકીએ છીએ. હવે જોઈએ વસ્તુઓના પ્રકારો. ખાસ યાદ રાખો, હેડિંગ શું કીધું છે? વસ્તુઓના
પ્રકારો, ટાઈપ ઓફ ગુડ્સ. તો એની અંદર આવશે ભૌતિક અને અભૌતિક. હવે આમાં તમને ખ્યાલ આવી ગયો કે જે વસ્તુને તમે જોઈ શકો છો એ ભૌતિક વસ્તુ છે ને જે વસ્તુને તમે નથી જોઈ શકતા એ શું છે? અભૌતિક વસ્તુઓ છે. દાખલા તરીકે ભૌતિકની અંદર જોઈએ તો દડો, બેટ, પ્રાઇમસ, ટીવી, ફ્રીજ, મોબાઈલ, કેલ્ક્યુલેટર, પેન, પેન્સિલ, રબર, સંચો, આ બધી વસ્તુઓ શું છે? ભૌતિક છે. અને જે વસ્તુને તમે જોઈ નથી શકતા, જેવી કે સંગીત, શિક્ષણ, ડાક્ટરી સલાહ, પછી વકીલનું જે કામકાજ હોય એ, તો આ બધી વસ્તુઓ છે એની ભૌતિક વસ્તુઓ કે સેવાઓ છે. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે સર્વસુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ. સર્વસુલભ એટલે શું? તો કે જે બધા માટે છે, બધાને એનો ઉપયોગ કરી શકે છે. જે વસ્તુ કે સેવાઓનો પુરવઠો કોઈ પર અંકુશ ન હોય અને જે વસ્તુ કે સેવા સૌને જ્યારે જેટલા પ્રમાણમાં જોઈએ તેટલા પ્રમાણમાં થતી હોય તેવી વસ્તુઓને સર્વસુલભ વસ્તુઓ કહેવાય. જેને જેટલી જોઈએ એટલી લઈ લે, કોઈ એના પર કંઈ કંટ્રોલિંગ રાખે જ નહીં. દાખલા તરીકે હવા, સૂર્યપ્રકાશ, બરાબર, આપણે જેટલું જોતું હોય એટલું લઈ શકીએ. એ કોઈ ભગવાન આપણને એમ ન કહે કે ભાઈ તમારે એટલી દવા લેવાની છે, સૂર્યપ્રકાશ તમારા ભાગમાં આટલો જ આવવો જોઈએ. આપણામાં જેટલી કેપેસિટી એટલું આપણે લઈ શકતા હોય છે. તો એને શું કહેવામાં આવે? સર્વસુલભ. ત્યાર પછી છે આર્થિક. આર્થિક એટલે તમને લોકોને ખ્યાલ આવી ગયું. એની અંદર આર્થિક છે એટલે શું સંકળાયેલું હશે? નાણું, બરાબર. જે વસ્તુના પુરવઠાને કાબૂમાં રાખી શકાય છે, જેની અછત છે અને જેનું ખરીદ વેચાણ થઈ શકે છે તે તમામ વસ્તુઓ કે સેવાઓને આર્થિક વસ્તુ કે અછતવાળી વસ્તુ કહેવામાં આવે છે. બરાબર, આ બધાની અંદર નાણાંનું આવે જ કે તમારે છે એને પુરવઠાને કાબૂમાં રાખી શકો, એની અછત હોય, પછી એનું ખરીદ વેચાણ થઈ શકે છે. તમામ વસ્તુઓ કે સેવાઓને આર્થિક વસ્તુઓ કહેવામાં આવે. આર્થિક વસ્તુને બીજા કયા નામ તરીકે ઓળખવામાં આવે? તો કે અછતવાળી વસ્તુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ તો આર્થિક વસ્તુની અંદર તમારા માઇન્ડમાં જે વસ્તુ આવતી હોય એ દરેક વસ્તુને તમે લઈ શકો કે એની અછત હોય તો જ એની કિંમત છે એ થતી હોય. જો છત હોય, જેટલી જોવે એટલા પ્રમાણમાં મળી રહેતી હોય તો એની કાંઈ કિંમત હોતી નથી. તો એ પાછું કેવું થયું? સર્વસુલભ. પછી છે ટકાઉ વસ્તુઓ અને નાશવંત વસ્તુઓ. કેટલીક વસ્તુઓ વપરાશને કરતાની સાથે જ અંત આવે છે તેને નાશવંત વસ્તુઓ કહેવાય કે જેનો ઉપયોગ કરો અને એની સાથે જ એનો છે અંત આવી જાય, વસ્તુ પૂરી થઈ જાય, યુઝ એન્ડ થ્રો, તો એને શું કહેવામાં આવે? નાશવંત વસ્તુઓ. જ્યારે કેટલીક વસ્તુઓ લાંબા ગાળા સુધી વાપરી શકાય છે તો તેને શું કહેવામાં આવે છે? ટકાઉ વસ્તુઓ કહેવામાં આવે કે જેનો ઉપયોગ છે આપણે લાંબા સમય સુધી કરી શકીએ છીએ. એક વખત ઉપયોગ થઈ ગયો પછી તરત આપણે એને ફેંકી નથી દેતા તો એને શું કહેવામાં આવે? લોંગ લાસ્ટિંગ. તો એને શું કહેવામાં આવે? ટકાઉ વસ્તુ. દાખલા તરીકે બિસ્કિટ, દૂધ, ફળો, જેનો સમયગાળો ઓછો હોય છે, વપરાશમાં ન લો તો પણ તે લાંબા ગાળા સુધી ઉપયોગી રહેતી નથી. એટલે કે જેનો ઉપયોગ કરો એની સાથે તો એનો નાશ થઈ જ જાય છે, પણ ઉપયોગ નથી કરતા તો પણ એ લાંબો સમય ચાલતી નથી. તો એને શું કહેવામાં આવશે? નાશવંત વસ્તુ. ડેરી પ્રોડક્ટ છે, દૂધ છે, બિસ્કિટ છે, ફળ ફ્રૂટ છે, રાંધેલો ખોરાક છે, એ બધી વસ્તુઓ. તો એને શું કહેવામાં આવે? નાશવંત વસ્તુ. જ્યારે બૂટ, કપડાં, ફ્રીજ, ટીવી, મોબાઈલ, આ બધી વસ્તુઓ છે લાંબા ગાળા સુધી ચાલી શકે છે તો તેને શું કહેવામાં આવશે? ટકાઉ વસ્તુ કહેવામાં આવે. એને આપણે યુઝ કરીને તરત નાખી નથી દે, ચલો મોબાઈલનું કામ થઈ ગયો, પૂરું થઈ ગયું, નાખી દો. બૂટ એક વખત પહેરી લીધા, ફેંકી દો, એવું નથી કરતા, પણ એનો ઉપયોગ છે આપણે લાંબા સમય સુધી કરતા હોઈએ છીએ. એટલે એને શું કહેવામાં આવશે? ટકાઉ વસ્તુ. એનો ઉપયોગ આપણે લાંબો સમય કરી શકીએ છીએ. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ.
વસ્તુ છે એ માલિકીના પ્રમાણે આપણે જોઈએ તો બે પ્રકાર પડે એની અંદર, ખાનગી અને જાહેર વસ્તુ. ખાનગી છે તો એની અંદર કોઈ વ્યક્તિ પર્સનલની જો માલિકી હોય તો એને શું કહેવામાં આવે? ખાનગી માલિકીની વસ્તુ. અને જાહેર વસ્તુ કે જે બધાના ઉપયોગ માટે હોય, બધાના હેતુ માટે હોય, તો એને શું કહેવામાં આવે? જાહેર વસ્તુઓ. કોઈ એક વ્યક્તિની માલિકી ન હોય જાહેર વસ્તુમાં. વસ્તુની માલિકી ખાનગી વ્યક્તિગત હોય તો તે ખાનગી વસ્તુ છે. તે વસ્તુના વપરાશનો નિર્ણય ખાનગી વ્યક્તિને આધીન છે. અને જે વસ્તુની માલિકી જાહેર સંસ્થા કે સરકારની હોય તો તે જાહેર વસ્તુ છે. શું કહેવામાં આવે છે? આ વસ્તુ આપણે જોઈએ છે કે આપણી પોતાની કોઈ પ્રોપર્ટી હોય કે આપણી પોતાની કોઈ માલિકી હોય તો શું કહેવાય કે ખાનગી વસ્તુ છે. એનો ઉપયોગ છે એ જે વ્યક્તિ છે એ જેને વસ્તુનો ઉપયોગ કરવા આપતો હોય તો એના આધારે હોય. પણ એ જ વસ્તુઓ છે જ્યારે કોઈ સંસ્થાની હોય કે કોઈ સરકારની હોય તો શું કહેવામાં આવે ને? જાહેર વસ્તુ કહેવામાં આવે છે. તેના વપરાશ નિર્ણય કોઈ વ્યક્તિગત ધોરણે કરી શકાતો નથી. એનો જે ઉપયોગ કરવાનો હોય તો કોઈ વ્યક્તિગત ધોરણે ન હોય. હવે એક્ઝામ્પલ તરીકે કોઈક મકાન છે અને ત્યાં જો આપણે ટ્યુશન ક્લાસીસ કે એવું કોઈ કરીએ છીએ તો એનો કેટલો સમય ઉપયોગ કરવો, કેવી રીતે ઉપયોગ કરવો એ મકાન માલિક નક્કી કરે છે. એ પ્રમાણમાં હોય છે કે 2 કલાક ઇનફ થઈ ગયો, મારું મકાન લાંબો સમય ન થવું જોઈએ, છોકરાઓ ગમે ત્યાં કોઈ પણ પ્રકારનું નુકસાન ન કરવા જોઈએ. તો એના ઉપયોગનું જે છે એ શું થયું? ખાનગી. હવે ને એ જ વસ્તુ સ્કૂલ કોલેજ હોય કે ત્યાં જો ટ્યુશન ક્લાસીસની પ્રોસેસ થતી હોય, ત્યાં શિક્ષકો ત્યાં જો ક્લાસીસ કરાવતા હોય તો એ શું થયું છે? તો એક પ્રકારની સંસ્થાની માલિકી છે. એનો ઉપયોગ છે એ સંસ્થાએ જે નક્કી કરેલો હોય એ પ્રમાણે હોય. કોઈ માલિક એક એમ કે અમારે આ કામગીરી કરવી છે આની સિવાયની બીજી કાંઈ નહીં, તો એવું ચાલે નહીં. એટલે એના ઉપર જે વ્યક્તિગત નિર્ણયો હોય એને અમલમાં લેવામાં આવતા હોતા નથી. વસ્તુના વપરાશની રીતે પણ ખાનગી વસ્તુ તથા જાહેર વસ્તુનો વિચાર કરી શકાય છે. જે વસ્તુમાં સ્પર્ધાત્મકનો ગુણ છે અને વંચિતતાનો ગુણ છે તેને ખાનગી વસ્તુ કહે છે. એટલે કે જે વસ્તુનો એક વ્યક્તિ વપરાશ કરે ત્યારે બીજી વ્યક્તિ તે વસ્તુનો વપરાશ કરી શકતો નથી. ખાનગી વસ્તુ છે ને એને શું કહેવામાં? તો કે એની અંદર બીજો ગુણ એ છે કે સ્પર્ધાત્મક એની અંદર હોવી જોઈએ. એની અંદર વંચિતતા એ કોઈક એવું હોવું જોઈએ, સ્પર્ધા હોય કે ચલો ભાઈ એક સાથે 4-5 જણાને કોઈ એક જ વસ્તુ જોઈએ છે તો એકને મળશે તો બીજા 2-3 જણને નહીં મળે, તો એ વસ્તુ વિનાના રહેશે, વંચિત રહેશે, વસ્તુ વિનાના. અને જો એનો કોઈ એક વ્યક્તિ ઉપયોગ કરે છે તો બીજી વ્યક્તિ છે એ વસ્તુનો વપરાશ કર્યા વિનાનો રહેશે. એ એનો ઉપયોગ કરી શકે નહીં. ખાનગી વસ્તુ, જાહેર વસ્તુની અંદર આવી શકે નહીં. તે સ્પર્ધાત્મકનો ગુણ ધરાવે છે. દાખલા તરીકે જે બિસ્કિટ એક બાળક ખાય છે તે જ બિસ્કિટ બીજાને આપી શકાતું નથી. વળી ખાનગી વસ્તુઓ વંચિતતાનો ગુણ ધરાવે છે. જેમ વ્યક્તિ કિંમત ન ચૂકવે તેને તે જે વસ્તુના વપરાશમાંથી વંચિત રાખી શકાય છે. દાખલા તરીકે કિંમત ન ચૂકવે તેને મોબાઈલ ફોન વાપરવા મળી શકતો નથી. હવે કોઈ એક બાળક છે, હવે એને એક બિસ્કિટ જે આપો છો એની એ જ બિસ્કિટ બીજા બાળકને આપી શકતા નથી આપણે, તો એ શું થયું? ખાનગી વસ્તુ થઈ. એવી જ રીતે છે કે એની અંદર જે વસ્તુની કિંમત છે, હવે જે વ્યક્તિ કે જે વસ્તુ છે એની કિંમત નથી ચૂકવી શકતો તો એને શું કરવું પડે? એ વસ્તુ વિના રહેવું પડે, વસ્તુથી વંચિત રહેવું પડે. કિંમત ચૂકવે છે તો એને એ વસ્તુ મેળવે છે. સ્પર્ધાત્મકનો ગુણ છે અને સાથે સાથે કિંમતનો પણ એની અંદર વપરાશ માટે વંચિત ન રહે એ માટેથી ને ચૂકવવી પડતી હોય છે. દાખલા તરીકે કિંમત ન ચૂકવે તો તેને મોબાઈલ ફોન વાપરવા મળી શકતો નથી. મોબાઈલ જોતો હોય તો સ્વાભાવિક છે કે આપણે એને ખરીદવો પડે, એના પૈસા ચૂકવવા પડે. સેમ રીત નેટ રિચાર્જમાં જો તમે રિચાર્જ કરાવો છો તો તમે નેટનો ઉપયોગ કરી શકો છો, નહીંતર તમે નેટ વિનાના વંચિત રહી શકો છો. તો આ શું થઈ? ખાનગી વસ્તુ થઈ.
હવે આનાથી વિરુદ્ધ જાહેર વસ્તુઓનો વપરાશ સામૂહિક ધોરણે થાય છે. તે બિન સ્પર્ધાત્મક અને બિનવંચિતતાનો ગુણ ધરાવે છે. આનાથી સાવ વિરુદ્ધ વસ્તુ ખાનગી વસ્તુ હતી કે જે ખાનગી વસ્તુ છે સ્પર્ધાત્મક હતી, તો આ કેવી છે? બિન સ્પર્ધાત્મક છે. ખાનગી વસ્તુની અંદર વંચિતતાનો ગુણ હતો. કોઈ એક વ્યક્તિ છે એ કિંમત ન ચૂકવે તો એને વંચિત રહેવું પડે, વસ્તુ વિનાનું રહેવું પડે. જાહેર વસ્તુમાં છે એને વસ્તુ વિનાનું રહેવું પડતું નથી, બિનવંચિતતાનો ગુણ ધરાવે છે. કોઈ એક વ્યક્તિ ઉપયોગ ન કરે પણ સમૂહમાં ઉપયોગ કરતો હોય છે. બિન સ્પર્ધાત્મક એટલે એક વ્યક્તિ વસ્તુનો વપરાશ કરે તો પણ બીજી વ્યક્તિના વપરાશમાં ઘટાડો થતો નથી. કોઈ એક વસ્તુ છે એનો ઉપયોગ કરે તો બીજો વ્યક્તિ પણ એ વસ્તુનો ઉપયોગ કરી શકે છે. તેના વપરાશની અંદર કોઈ પ્રકારનો કંઈ ઘટાડો થાય નહીં, એના કિંમતની અંદર કોઈ પ્રકારનો કંઈ ઘટાડો થાય નહીં. દાખલા તરીકે બગીચાનો લાભ એક વ્યક્તિ લે ત્યારે બીજાના લાભમાં ઘટાડો થતો નથી. હવે બગીચાની અંદર ફરવા ગયા હોઈએ તો કોઈ એક વ્યક્તિ બગીચામાં બેઠો હોય તો બીજા વ્યક્તિ ત્યાં બેસી ન શકે એવું ન થાય, એ પણ એનો લાભ લઈ શકે ને. બગીચાના કંઈ એના ફૂલની અંદર કે એની જગ્યાની અંદર કે કોઈ જગ્યાએ કંઈ ઘટાડો ન થાય. તો એ શું થયું છે? જાહેર વસ્તુ થઈ. બિનવંચિતતા એટલે કિંમત ન ચૂકવે તેને વસ્તુ કે સેવાના લાભમાંથી વંચિત રાખી શકાતો નથી. બિનવંચિત એટલે શું કે કિંમત ચૂકવે તો જ છે એને લાભ મળે એવું નહીં. કિંમત નથી ચૂકવતો તો પણ તમને ત્યાં વસ્તુ જવાનું અને વસ્તુનો લાભ મેળવવામાં આપવામાં આવતો હોય છે. ટૂંકમાં જેને ખાનગી માલિકી છે, વ્યક્તિગત ધોરણો વપરાશ છે, તેનું વપરાશનું ક્ષેત્ર મર્યાદિત છે, તે ખાનગી વસ્તુ છે. હવે આ વ્યાખ્યા યાદ રાખવી કે ખાનગી કોને કહેવામાં આવે? તો કે માલિકી ખાનગી છે, વ્યક્તિગત ધોરણે છે એનો વપરાશ કરી શકાય, એનું વપરાશનું ક્ષેત્ર મર્યાદિત હોય તે ખાનગી વસ્તુઓ છે. જ્યારે જેનો વપરાશ સામૂહિક ધોરણે થઈ શકતો હોય, જેની માલિકી સામૂહિક કે સરકારની છે, જેને વપરાશનું ક્ષેત્ર વિશાળ છે, તે જાહેર વસ્તુઓ છે. ક્લિયર? સમજાણું? કોને જાહેર વસ્તુ કહેવાય, કોને ખાનગી વસ્તુ કહેવાય? ટૂંકમાં કહી દો તો કે કોઈ એક વ્યક્તિની માલિકી હોય, કોઈ એક વ્યક્તિ એનો છે વપરાશ નક્કી કરી શકતો હોય, વપરાશનું જે ક્ષેત્ર છે એ ખૂબ નાનું હોય, ખૂબ ઓછી જગ્યા હોય, તો એને શું કહેવામાં આવે? ખાનગી વસ્તુઓ. જેનો બધા ઉપયોગ કરી શકતા હોય, જેનો બધા લાભ લઈ શકતા હોય, જેની માલિકી છે કોઈ એક વ્યક્તિની ન હોય, એટલે કાં તો સરકારની હોય ને કાં તો સામૂહિક હોય, એનું ક્ષેત્ર ખૂબ વિશાળ હોય, તેને શું કહેવામાં આવે? જાહેર વસ્તુઓ કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ વસ્તુના પ્રકારની અંદર વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ. માનવી જરૂરિયાતો સંતોષનારી વસ્તુઓ બે રીતે માનવ જરૂરિયાત સંતોષે છે. માનવીની જેટલી જરૂરિયાતો છે એ મુખ્ય બે રીતે છે એ સંતોષતો હોય છે. પ્રત્યક્ષ રીતે જ વસ્તુ છે એ ઉપયોગ કરે અને કાં તો પ્રત્યક્ષ રીતે છે એ મેળવતો હોય છે. પ્રત્યક્ષ અને સીધો જ સંતોષ આપે અથવા પરોક્ષ રીતે જરૂરિયાતો સંતોષવામાં મદદ કરે. દાખલા તરીકે ખોરાક માનવીની જરૂરિયાતોને સીધી જ સંતોષે છે, જ્યારે ખોરાકમાં તૈયાર કરનારા વાસણો જરૂરિયાતોને પરોક્ષ રીતે સંતોષે છે. કોઈ પણ જરૂરિયાત છે આપણી એ મુખ્ય બે રીતે હોય, કાં સીધી આપણી જરૂરિયાત પૂરી કરી દીધું હોય અને કાં તો છે કોઈ આડકતરી રીતે. હવે અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે કે આપણને ભૂખ લાગી છે, ખોરાકની જરૂરિયાત છે, તો જે અનાજ છે એ આપણી કેવી રીતે જરૂરિયાત પૂરી કરશે? સીધી. અને સામે જે ખોરાક તૈયાર કરવા માટેની જે એસેસરીઝ જોશે, બધી વાસણો જોશે, ગેસ જોશે, ચૂલો જોશે, તો આ બધી જરૂરિયાતો કેવી છે? અપ્રત્યક્ષ છે. બરાબર? કે જેનો છે આપણે ઉપયોગ કરી અને ખોરાકની જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ. વાસણ જોવે, ગેસ જોવે, ચૂલો જોવે, મસાલાઓ બધા જોવે, અનાજ જોવે, આ બધાનો ઉપયોગ કરી રસોઈ તૈયાર કરી અને પછી આપણે આપણી જરૂરિયાતો છે એ પૂરી કરી શકીએ છીએ. કપડાં જરૂરિયાતને સીધી જ સંતોષે છે.
જ્યારે કાપડ બનાવવા વપરાતું કપાસ કે કપાસના ઉત્પાદનમાં વધારાના વપરાતા સાધનો જરૂરિયાતોને પરોક્ષ રીતે સંતોષે છે. સેમ વસ્તુ છે, કપડાં આપણે સીધા પહેરી શકીએ છીએ, પણ કપડાં બનાવવાની જે આખી પ્રોસેસ છે એના માટેના વપરાતા સાધનો છે, જે ઊન છે, જે કપાસ છે, આ બધાનો ઉપયોગ કેવી રીતે આપણે કરી શકીએ છીએ? પરોક્ષ રીતે કરી શકીએ છીએ, કે બધાનો ઉપયોગ કરી અને પછી જ કાપડ તૈયાર થતું, એની કાપડને આપણે સિલાઈને એવું તૈયાર કરી અને પછી આપણે એના રેડીમેડ કપડાં પહેરતા હોઈએ છીએ. આ રીતે જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાત સંતોષે છે તે વપરાશી વસ્તુઓ છે, એટલે કે જેનો આપણે સીધો પ્રત્યક્ષ રીતે ઉપયોગ કરી શકીએ છીએ અને એની જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ, તો એને શું કહેવામાં આવે? વપરાશી વસ્તુઓ. અને જે ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈ દૃષ્ટિગુણનું સર્જન કરવામાં મદદરૂપ થાય તે ઉત્પાદક વસ્તુઓ છે, કે જેની અંદર ઉત્પાદનની પ્રક્રિયા પ્રોસેસ આખી છે એની અંદર ભાગ લઈ અને દૃષ્ટિગુણ એટલે છે એક લિમિટ, કે આપણે બસ ત્યાં સુધી જ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, ત્યાં સુધી આપણે જરૂરિયાતો એમાંથી મેળવી શકીએ છીએ. એમાં જે ભાગ સર્જન કરવામાં જે મદદરૂપ થાય છે તેને શું કહેવામાં આવે? ઉત્પાદક વસ્તુઓ. ટ્રેક્ટર, ઉત્પાદન મશીન અને વગેરે ઉત્પાદક વસ્તુઓ છે. ટ્રેક્ટર છે, ઉત્પાદનના મશીનો છે, સાધનો છે, યંત્રો છે, તો આ બધાને શું કહેવામાં આવે? ઉત્પાદક વસ્તુઓ કહેવામાં આવે છે. હવે આના પછીનો નેક્સ્ટ ટોપિક છે સંપત્તિ અને કલ્યાણ. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.